હેલો, સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલ જર્ની વિથ ઈલા એન્ડ કંદર્પમાં. આ છે પોઈચા સ્વામિનારાયણ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક. ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. જુઓ, ભવ્ય ગેટ, એન્ટ્રી ગેટ જ એટલો વિશાળ અને ભવ્ય છે. જુઓ, બહુ મોટું અને સુંદર પરિસર છે, ખૂબ મોટું છે. બારે જ ઘણી બધી મૂર્તિ છે, આવા બધા હાથીના અને દ્રશ્યો છે. આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સિંહની સવારી ઉપર, એટલું સુંદર દ્રશ્ય લાગે છે. જુઓ, બે સિંહની સવારી અને સ્વામિનારાયણ ભગવાન, બહુ સુંદર છે. જમવાની રહેવાની બધી વ્યવસ્થા છે ત્યાં. કોઈને રોકાવું હોય તો રાત્રે રોકાવાનું પણ સરસ છે. અમે લોકો સવારથી સાંજ જ ગયા હતા. આ પાછળ બધા દેખાય છે મંદિર જ છે. શ્રી રામ ભગવાન મોટી મૂર્તિ છે. આ સુદર્શન ચક્રધારી કૃષ્ણ ભગવાન. આ જુઓ, અંદર અમે દાખલ થયા. હવે આ છે નીલકંઠ સરોવર અને વચ્ચે ફુવારા. એટલું મનોહર દ્રશ્ય લાગે છે. પાણી પણ એકદમ ચોખ્ખું છે, સરસ. બધા મંદિરની ફરતે આ સરોવર છે અને જેટલી ધજા દેખાય છે એ બધા નાના નાના મંદિર છે. ભગવાનના બધા અવતારના મંદિર છે, જે 24 અવતાર છે. આ જે દેખાય છે એ નીલકંઠ મહાદેવજીનું મંદિર છે. આ બ્રિજ ઉપર થઈને જવાનું, સરોવરની વચ્ચે આ નૌકા છે. મંદિરની ડાબી બાજુ નર્મદા નદી છે. બહુ સુંદર નજારો છે. જુઓ, અહીં બધી જગ્યાએ ગણપતિ દાદા, હનુમાનજી, એવી રીતે બહુ સુંદર મંદિર છે. નીચે અંડરગ્રાઉન્ડમાં મોટું વિષ્ણુની મૂર્તિ લક્ષ્મીજી સાથે છે. આ બધા નાના નાના મંદિર છે. તમે પહેલી વખત મારી ચેનલ જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. જુઓ, આ મંદિર. આ મુખ્ય મંદિર આખું ગોલ્ડન સ્તંભથી છે. બહુ સુંદર લાગે છે. જય સ્વામિનારાયણ. અંડકોટ ધરેલો છે ભગવાનને. બહુ સુંદર મૂર્તિના દર્શન થાય છે. આ છે આપણા રાધા કૃષ્ણ, હીરા જડિત. પછી અમે બપોરે પછી 1 વાગે મ્યુઝિયમ 1 વાગે ખુલશે તો ત્યાં જવાના છીએ. એ પણ હું તમને બતાવીશ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.